ધોરણ 9 ગણિત. હવે આપણે આજે વિદ્યાર્થી મિત્રો રચના કન્સ્ટ્રક્શન ચાલુ કરીએ છીએ. રચના છે એ ધોરણ 10માં પણ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ સહેલી છે અને સરળતાથી માર્ક લઈ શકાય એવા છે. રચનામાં ખાસ કરીને આપણે ફૂટપટ્ટી, પેન્સિલ, પરિકર આ ત્રણ વસ્તુનો જ ઉપયોગ કરવાનો હોય છે. આપણે તમે નીચલા ધોરણમાં પણ રચનાઓ શીખી ગયા હશો. થોડીક આપણે એની યાદ કરી લઈએ. સૌથી પહેલા આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. દ્વિ એટલે બે સરખા. બે સરખા ભાગ કરવા. આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. દ્વિ એટલે બે સરખા ભાગ કરવા. તો જુઓ, બે રીતે દોરી શકાય. પહેલા તમે કંપાસમાં ફૂટપટ્ટી, પેન્સિલ અને પરિકર લઈને શાંતિથી બેસો. ફૂટપટ્ટી, પેન્સિલ અને પરિકર લઈને બેસો. ઓકે, એટલે કે આપણે કોઈ પણ એક ખૂણો આપેલો છે, પછી આપણે એંગલ માપ દ્વારા લઈશું. બરાબર. પહેલા આપણે એમની દ્વિભાજક દોરતા શીખીએ. ફૂટપટ્ટીની મદદથી પહેલા આવી એક લાઈન દોરી નાખો. આ એક ખૂણો આપણને આપેલો છે, માની લો. આપણે 60 અંશનો ખૂણો પછી લઈશું. આનો આપણે દ્વિભાજક દોરવો છે. આ ખૂણાનું નામ છે એ, બી અને સી. આ એક તમને ખૂણો આપેલો છે, એના આપણે દ્વિભાજક રચવો છે. હવે આને પરિકર. બરાબર, આ મોટું છે, ફિટ કરી દઈએ જરા. પેન્સિલ, પરિકર, બે પેન્સિલ હોવી જોઈએ. એક પેન્સિલ પરિકરમાં મૂકવાની. હવે જો એક અણીવાળો ભાગ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ મારો. બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ મારો. બહુ મોટો નહીં મારવાનો, જેથી આપણે પ્રોબ્લેમ ના થાય. જ્યાં ચાપ છે ત્યાં પી અને ક્યુ નામ આપો. બરાબર છે. ફરી પાછું જોવાનું, પરિકર ફરી નથી જોઈ લેવાનું. હવે જુઓ, પી ને કેન્દ્ર લઈ પરિકર તમારું ફરવું જોઈએ નહીં. પહેલો ચાપ માર્યો. ક્યુ ને કેન્દ્ર લઈ પરિકર ફરવું જોઈએ નહીં. બીજો ચાપ માર્યો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં કોઈ પણ આર નામ આપી દો. હવે જુઓ, આર માંથી રેખા પસાર કરો, કિરણ પસાર કરો. આર માંથી કિરણ પસાર કરો તો આ તમારા ખૂણો એ બી આર અને ખૂણો આર બી સી, ખૂણા એબીસી ના બે સરખા ભાગ કરે છે. તો ખૂણાના દ્વિભાજક કહેવાય. ખૂણાના દ્વિભાજક. દ્વિ એટલે બે સરખા ભાગ કરે છે. તો જો પહેલો પોઈન્ટ, ખૂણો એ બી સી રચો. ગમે તેવો, ગમે તેટલા માપનો રચાય. પછી તમે બી ને કેન્દ્ર લીધું, અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા ચાપ લઈ જે કિરણ બી એ ને પી તથા કિરણ બીસી ને ક્યુ માં છેદે છે.
બરાબર છે. બીને કેન્દ્ર લઈ અને આમ ચાપ માર્યો હતો. હવે જો અણીવાળો ભાગ કેના ઉપર રાખ્યો? પી. ચાપ હવે ફરવો જોઈએ નહીં. ચાપ કેટલો છે? બીપી જેટલો. બરાબર. તો હવે વર્તુળ, ચાપનું જ બીજું નામ છે વર્તુળ. કેન્દ્ર કોને બનાવ્યું? જેના ઉપર અણીવાળો ભાગ રાખો એને શું કહેવાય? કેન્દ્ર. વર્તુળ પી અને ત્રિજ્યા કેટલી લીધી? આટલી જ, એટલે પીપી. તથા વર્તુળ અણીવાળો ભાગ ક્યાં રાખ્યો? ક્યુ પર. ત્રિજ્યા બી ક્યુ કે બીપી બે એક સરખી જ છે, બીપી. રચો. તે જ્યાં છેદે ત્યાં આર નામ આપો. આનો મિનિંગ શું છે ખબર છે? જેનું કેન્દ્ર પી હોય અને ત્રિજ્યા બીપી હોય, આને આપણે આટલું આખું લાંબુ ના લખવું હોય તો વર્તુળ બી આર એટલે કેન્દ્ર બી અને અનુકૂળ માપ આર લઈને ચાપ બનાવવાનું. આનું વંચાય કેવી રીતે? કે જેનું કેન્દ્ર પી હોય અને ત્રિજ્યા, પેલું માપ કેન્દ્ર દર્શાવે અને બીજું માપ ચાપ દર્શાવે એટલે કે ત્રિજ્યા. ખ્યાલ આવ્યું? કે જેનું કેન્દ્ર પી હોય અને ત્રિજ્યા બીપી હોય, બરાબર, અને જેનું કેન્દ્ર ક્યુ હોય અને ત્રિજ્યા બીપી હોય એવા વર્તુળ જ્યાં છેદે ત્યાં આર નામ કહો. હવે કિરણ બી આર રચો. આમ ખૂણાનો દ્વિભાજક એ બી પી, એ બી આર અને આર બી સી એ આમ ખૂણો એ બી આર તથા ખૂણો આર બી સી એ ખૂણા એ બી સી ના દ્વિભાજકો છે. બરાબર છે. સાવ સિમ્પલ છે. પોતાની જાતે અનુકૂળ માપ લઈ અને એક ખૂણો દોરી લેવાનો, અનુકૂળ ત્રિજ્યા લેવાની, જ્યાં છેદે ત્યાં પી અને ક્યુ નામ આપવાના. હવે માપ ફરવું ન જોઈએ. પીને કેન્દ્ર લઈ ચાપ મારો, ક્યુને કેન્દ્ર લઈ ચાપ મારો, આ ચાપ જ્યાં છેદે ત્યાં આર નામ આપો. શાંતિથી દોરી નાખો. એક એક પોઈન્ટ ભેગા ભેગા દોરતા જ જાઓ. આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના દોરો. 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ગમે તેવો લંબ રેખાખંડ આપી શકે. તો જુઓ, આપણે એક રેખાખંડ લઈએ છીએ. રેખાખંડ લીધો. આ એ છે બી, એ બી રેખાખંડ છે. હવે તમારે શું કરવાનું? અડધાથી વધારે માપ લેવાનું. જુઓ, એબી ના અડધાથી વધારે માપ લઈ એક અણીવાળો ભાગ એ ઉપર રાખવાનો, ઉપર અને નીચે ચાપ મારવાનો. ફરીથી અડધાથી વધારે માપ લઈ એક અણીવાળો ભાગ એ ઉપર રાખવાનો, ઉપરથી નીચે ચાપ મારવાનો. હવે આ પરિકર ફરવું જોઈએ નહીં. તમે જે ખોલેલું પરિકર ફરવું જોઈએ નહીં. અણીવાળો ભાગ બી ઉપર રાખો, જુઓ, પેલા એ ઉપર રાખ્યું, પછી બી ઉપર, ઉપર નીચે છેદવું જોઈએ. વધારાનો ભાગ રબ આઉટ કરી દો, ઇરેઝર કરી દો. હવે આ બંનેમાંથી પસાર થતી
રેખા દોરો. આ પી અને આ ક્યુ. જ્યાં છેદે ત્યાં એમ નામ આપી દો. રેખાખંડનો લંબ દ્વિભાજક તૈયાર થઈ ગયો. શું કર્યું? સૌથી પહેલા રેખાખંડ દોર્યો. માપ આપે તો એટલા માપનું દોરવાનું. પછી શું કર્યું? એને કેન્દ્ર બનાવ્યું. અનુકૂળ ત્રિજ્યા લઈ ઉપર અને નીચે અડધાથી વધારે માપ ખોલવાનું. એ બી ના અડધાથી વધારે. બીને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ માર્યો. બંને ચાપ છેદે એમાંથી રેખા પસાર કરી. તો આ શું થઈ ગયું તમારો? રેખાખંડનો લંબ દ્વિભાજક. હવે આપણે એના મુદ્દા લખીએ. તો જુઓ મુદ્દા. એક દૂત્યાંશ એ બી એટલે એ બી કરતા અડધી. એક દૂત્યાંશ એ બી એક દૂત્યાંશ એ બી વચમાં થોડું ડિસ્ટર્બ થયું, પડી ગયું. એ બી કરતા એક દૂત્યાંશ એ બી કરતા વધારે ત્રિજ્યા લઈ એ અને બી ને ક્રમશઃ કેન્દ્ર બનાવી ઉપર અને નીચે ચાપ દોરો. છેદવા જરૂરી. ઉપર અને નીચે ચાપ દોરો. એક દૂત્યાંશ કરતા વધારે માપ લઈ ઉપર અને નીચે ચાપ દોરો. હવે બાળકો પી ને કેન્દ્ર બનાવી એ અને બી, તો એને કેન્દ્ર બનાવીને પી અને ક્યુ, એવી રીતે બી આ જ્યાં છેદે ત્યાં પી અને ક્યુ નામ આપો. ફરીથી એક દૂત્યાંશ એટલે કે એ બી જેટલું જ માપ છે એનું અડધું થાય અને અડધાથી વધારે આશરે લેવાનું. આપણે માપવાનું નહીં, આપણે થોડું ખબર પડી જ જાય. થોડું પરિકર ખોલીએ અને આમ રાખીએ એટલે અડધાથી વધારે માપ છે એટલે ઉપર અને નીચે ચાપ મારવાના. બંને ચાપ છેદે તેમાંથી બરાબર ચાપ દોરો. રેખા પીક્યુ દોરો જે રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે. ખ્યાલ આવી ગયો? રેખા પીક્યુ દોરો જે રેખાખંડ એબી ને એમ માં છેદે છે. જ્યાં છેદે ત્યાં એમ નામ આપ્યું. એમ માં છેદે. લંબ દ્વિભાજક રચના થઈ ગઈ. તો પહેલી રચના ખૂણાના બે સરખા ભાગ કર્યા, બીજી રચના રેખાખંડના બે સરખા ભાગ કર્યા. આ બે પાયાની વસ્તુ ઉપર જ આપણું બધી રચનાઓ છે. ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ? ખૂણાના બે સરખા ભાગ તો ફરીથી આપણે સમજી લઈએ. પહેલા ખૂણો દોરવાનો, જેટલા માપનું દોરતા હમણાં આપણે શીખીએ છીએ. PQR અનુકૂળ ચાપ લેવાનું, આને કેન્દ્ર બનાવીને આમ ચાપ મારો, આને કેન્દ્ર બનાવીને આમ ચાપ મારવાનું. અહીં આપણે એ નામ આપી દઈએ તો આ ખૂણાના બે સરખા ભાગ થયા. રેખાખંડમાં જો એક રેખાખંડ લેવાનો, એ અને બી નામ આપવાના, અડધાથી વધારે માપ કરવાનો, એક આમ ચાપ મારવાનો, એક આમ ચાપ મારવાનો. ઉપર અને નીચે બંનેમાંથી પસાર આ ખૂણાના રેખાખંડના બે સરખા ભાગ થયા. હવે સ્વાધ્યાય 1.1 આપણે ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય 1.1
જો 11.1 દાખલો 1 1.1 1.2 બોલાઈ ગયું હતું સોરી. હવે જો શું કહે છે આપેલા ઉદ્ભવ બિંદુ પર 90ના ખૂણાના માપની રચના કરો અને તેને પ્રમાણિત કરો. પ્રમાણિત કરો એટલે શું છે કોણ માપકથી માપવાનું, કોણ માપકથી દોરવાનું નથી. બરાબર છે. તો જુઓ આપણે રચના સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા 90ના માપનો ખૂણો દોરવા માટે બે રીતે દોરી શકાય. જુઓ તો પહેલા આપણે બી કરશું. શું કરશું? 60ના માપનો ખૂણો દોરશું. એટલે પહેલા બી દોરશું. યાદ રાખો પહેલા બી દોરશું. પહેલા 60ના માપનો ખૂણો બનાવશું. તો 60ના માપનો ખૂણો બનાવવો સાવ સહેલો છે. 60 ઉપરથી બાકીના બધા જ ખૂણા આપણે મળી જશે. જુઓ તમને મન ફાવે એટલું પરિકર ખોલવાનું. પહેલા કિરણ દોરી નાખવાનું. કિરણનું નામ આપી દો એ બી એ એક્સ. હવે જુઓ અનુકૂળ ત્રિજ્યા લઈ આ રીતે ચાપ દોરો. અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ દોરો. હવે માપ ફરવું જોઈએ નહીં. અહીંયાથી ફરી પાછું આમ દોરી નાખો. શું કર્યું? સૌથી પહેલા કિરણ દોર્યું, અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ માર્યો. જે કિરણ એ એક્સ ને છેદે ત્યાં બી નામ આપી દો. બી ને કેન્દ્ર લઈ અને ચાપ મારો અહીંયા સી નામ આપી દો. જો બાળકો આ તમારો ખૂણો થઈ ગયો 60ના માપનો. સાહીઠના વડે બધા ખૂણા દોરતા જુઓ. આ તમારો 60ના માપનો ખૂણો થઈ ગયો. અહીંયા એને વાય કહી દો. શું કર્યું? પેલા કિરણ દોર્યું રાઈટ એ એક્સ. અનુકૂળ માપ લઈ એને કેન્દ્ર બનાવી આ રીતે ચાપ માર્યો. કિરણ એ એક્સ ને જ્યાં છેદે ત્યાં બી નામ આપ્યું. કાચી આકૃતિ અહીંયા દોરીને ફરી સમજાવું છું. પેલા આ રીતે કિરણ દોરો. નામ આપી દો એ એક્સ. આપી દીધું. એને કેન્દ્ર લઈ અનુકૂળ માપ લઈને ચાપ દોરો. ત્યાં બી નામ આપી દો. હવે ચાપ ફરવું જોઈએ નહીં. બીને કેન્દ્ર લઈ અને ચાપ મારો. જ્યાં છેદે ત્યાં સી નામ આપો. એમાંથી પસાર થતી રેખા દોરી દો. આ તમારો 60ના માપનો ખૂણો થઈ ગયો. જો આપણે એને પ્રમાણિત કરીએ એટલે કે આપણે જોઈએ તો જો અહીંયા રાખીએ તો રાઈટ 60 ઉપર જાય છે. જો આ 60 ઉપર જાય છે. આ 00 માંથી પસાર થાય છે અને 60 માંથી પસાર થાય છે. 60ના માપનો ખૂણો થઈ ગયો. બરાબર છે. હવે દ્વિભાજક તમે શીખી ગયા છો. હવે અહીંયાથી આ તમે આ કરો તો જો 90ના માપનો. હવે આપણે એ કરીએ છીએ. હવે આપણે એ કરીએ ભૂસીએ છીએ. તો સૌથી પહેલા શું બનાવવાનું? 60ના માપનું. હવે અહીંયાથી આ ચાપ મારીએ. 60 ને 60 કેટલા થાય? 120. 60 ને 60 120. જો મિત્રો 60 નો આવડશે તો બધા ખૂણા રાઉન્ડ ફિગર આવડી જશે. 60 ને 60 120. હવે આટલો ભાગ 60 છે, આટલો ભાગ 60 છે, તો 60 ના અડધા કેટલા થાય? 30. તેને અડધા કેવી રીતે કરાય જુઓ. દ્વિભાજક કરતા આપણે શીખી ગયા છીએ. માપ ફરવું જોઈએ નહીં. એક અણીવાળો ભાગ રાખો અને આમ ચાપ મારી દો. બીજો અણીવાળો ભાગ રાખો અને આમ ચાપ મારી દો. પેલા શું કર્યું? 60 નો દોર્યો. બરાબર છે. 60 અને 60 120. તો 60 નો દોરતા આવડી ગયો. પછી એક અણીવાળો ભાગ અહીંયા સી ઉપર રાખો અને અહીંયા આપણે ડી કહી દે. બીજો અણીવાળો ભાગ ડી ઉપર રાખો. આ જે જ્યાં છેદે ત્યાં એમ નામ કહી દો. હવે એમાંથી પસાર થતી રેખા દોરીએ. કિરણ દોરીએ સોરી.
તો આ તમારું 90 અંશના માપનો ખૂણો થઈ ગયો. જુઓ આપણે એને પ્રમાણિત કરીએ એટલે કે કોણ માપકથી જોઈએ તો રાઈટ 90 થી પસાર થાય છે. સાવ સહેલું છે બરાબર. તો સૌથી પહેલા 60 પછી અહીંયા ચાપ મારો 60 ને 60 120 દ્વિભાજક તો કરતા આવડે જ છે. થઈ ગયો 90 નો રાઈટ. તો 60 અને 90 બંને ખૂણા તમારે પતી ગયા. ફરીથી જુઓ ખાલી એકલો 60 નો કીએ તો તમને દોરતા આવડી ગયો. હવે ખાલી એકલો 90 નો કીએ તો કેવી રીતે દોરવાનો જુઓ. હવે એ દોરીએ છીએ 90 ના માપનું. તો જુઓ આ કિરણ દોર્યું સાવ સિમ્પલ છે. હવે જુઓ અનુકૂળ ચાપ લીધો, ચાપ લંબાવવાનું, જો બાળકો પેલો કટકો આવશે એટલે કેટલો થયો 60 રાઈટ. બીજો ચાપ આવશે એટલે કેટલો થયો 120. હવે આ બાજુનો કટકો 120 છે બીજો, એના બે સરખા ભાગ કરવાના. આ જ્યાં છેદે આ તમારો થઈ ગયો 90 ડિગ્રી. તો પેલા 60 પેલો ચાપ આવશે 60 બીજો ચાપ આવશે 120. આ બંને ચાપના અડધા 30 થઈ ગયા કે નહીં. 60 ના ખૂણા માટે અનુકૂળ ચાપ લેવાનો, પછી એ જ ચાપથી ચાપ મારવાનો રાઈટ. ફરીથી જુઓ આ એક ચાપ મારી દીધો, પછી અહીંયાથી આ એક ભાગ એટલે 60 અને બીજો ભાગ એટલે 120 અને એના અડધા 30. તો જો હવે આપણે પ્રમાણિત કરી શકીએ, જોઈ શકીએ. થઈ ગયું ને 90 ડિગ્રી બરાબર. 90 ડિગ્રી થઈ ગયું. ઓકે. તો પહેલો અને બીજો દાખલો પતી ગયો. હવે જુઓ હવે એક જ ખૂણામાં જુદા જુદા ખૂણા બનાવતા શીખીએ. 45 30 22.1/2 15 75 105 અને 135. 1 2 3 4 5 6 7 બરાબર છે. 60 ના ખૂણાની રમત ઉપર જ આપણે કરીશું. તો સૌથી પહેલા આપણે 45 નો ખૂણો બનાવવો છે. તો 45 કેના અડધા છે 90 ના. 90 નો બનાવતા આવડે કે ના આવડે. 90 ના અડધા 45, 45 ના અડધા 22.5. તો આપણે 90 નો ખૂણો બનાવીએ. હવે આપણને આવડે જ છે અને દોરશું અને આવડી જ જશે. 90 નો ખૂણો બનાવો ચલો પહેલા. તો આ શું થયું બાળકો 60. ને 60 120. 120 ના આ બાજુ અડધા કરીએ બીજા ભાગના. આ તમારો 90. 90 ની જરૂર નથી, આપણે 45 દોરવો છે એટલે એને ટપકા ટપકા વડે દર્શાવશું.
આપણે જોઈએ 45. તો જુઓ હવે 90 ના અડધા 45. હવે પરિકર આટલું ખોલવાનું જુઓ. કેટલું? આટલું. દ્વિભાજક કરવા માટે જે તમે ચાપ મારેલો હોય એટલું પરિકર ખોલવાનું. એક બિંદુને કેન્દ્ર લઈ આ પહેલો ચાપ, બીજા બિંદુને કેન્દ્ર લઈ બીજો ચાપ, બંને ચાપ જ્યાં છેદે આ તમારો 45 અંશનો ખૂણો થઈ ગયો. રાઈટ? 90 નો દોરવાનો, પણ 90 ની લાઈન ડોટેડ બતાવી દેવાની. એના અડધા 45. નામ આપી દઈએ પી ક્યુ આર એક્સ એલ. તો ખૂણો એલ ક્યુ એક્સ છે તમારો 45 અંશનો ખૂણો છે. રાઈટ? ઓકે.